આજ રોજ વાપી મામલેદારમાં કેટલાક દિવસથી ગુજરાત સરકારની જે ગાઈડલાઈન મુજબ જે રાશન કાર્ડમાં કેવાયસીની જે પદ્ધતિ ચાલી રહી છે તે ગઈકાલે હું જ્યારે મામલેદારમાં આવ્યો ત્યારે અમુક અરજદારોએ મને કેટલાક દિવસથી કહેતા હતા કે અમને અહીંયા સવારે 6 વાગ્યાથી લાઈન લગાવવું પડે છે વરુણભાઈ, કેવાયસીનો જે ઉપરથી જે સિસ્ટમ છે તે બહુ સ્લો ચાલી રહ્યું છે. અન્નના જે તે અધિકારીઓ અમારી સાથે એકદમ ગેરવર્તણૂક અને બોલવામાં એકદમ એ લોકો ખોટું બોલે છે. તે જોઈને આ ગઈકાલે મેં સ્થળ મુલાકાત લીધું અને જે તે અહીંના મામલેદાર હાજર ન હતા. સિટીના હોય કે ગ્રામ્યના હોય, કોઈ પણ મામલેદાર પોતાના ફરજ પર હાજર ન હતા. તે જોઈને મેં ડેપ્યુટી મામલેદારને મૌખિક રજૂઆત કરી કે સાહેબ આ શું થઈ રહ્યું છે. અમુક અરજદારો સવારના આવીને પોતાના 150 રૂપિયા ભાડું ખર્ચીને બિચારા ગરીબ લોકો ટિફિન અને બોટલ નાના નાના બાળકોને લાવીને અહીંયા કેવાયસી કરવા માટે આ લોકોને થોડા જરાક પણ દયા નથી. તેથી મેં મૌખિક રજૂઆત કરી કે સાહેબ જો આવું રહેશે તો અમે આવનારા દિવસોમાં તમારા ઉપર અને આ મામલેદાર કચેરીને તાળું મારશું. પણ એ લોકોએ એમ કીધું કે ઉપરથી સિસ્ટમ જ સ્લો ચાલતું છે એટલે અમારાથી કંઈ નહીં થાય. સરકારને એટલી ને આ મામલેદારની કચેરીમાં તમામ લોકોને વિનંતી કે જલ્દથી જલ્દ આનું નિરાકરણ લાવે. હું હજુ મૌખિક જ રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં વાપી શહેર કોંગ્રેસ અને વાપી શહેર યુથ કોંગ્રેસ લેખિતમાં રજૂઆત કરીને જે તે આ તંત્રને આ ઘોર નિંદ્રામાં જે તંત્ર છે એને ઉજાગર કરીને રહેશું. અને વાપીની જાહેર જનતાને હું કહું છું કે કોઈ પણ તકલીફ હોય તમને મામલેદારમાં, કોઈ પણ અધિકારી તમારી હાથે જો દાદાગીરી કરે તો સીધો મારો સંપર્ક કરવો અને જલ્દથી જલ્દ આ કેવાયસીનું સિસ્ટમમાં કોઈક બદલાવ લાવો, કોઈ સિસ્ટમ લાવો. તમે પ્રજા હેરાન થાય છે અને કોઈને અહીંયા સત્તાધીશોને કંઈ પડલી નથી. અને સત્તા તો છે જ, સત્તા જે અહીંયાના નિર્ણાયક છે તે બી ઘોર નિંદ્રામાં, ને આ તંત્ર ને સરકારી તંત્ર આખું એકદમ ઘોર નિંદ્રામાં છે. ભ્રષ્ટાચાર સિવાય અહીંયા કંઈ થતું નથી. તેથી આવી મારી માંગ છે કે જલ્દથી જલ્દ આનો નિર્ણય લાવે ને અમારા પ્રજાના હિતમાં જે સરકારના યોજના છે તેનો સંપૂર્ણપણે એનો લાભ મળવો જોઈએ.